સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે। જાહેર રોડ પર ચપ્પુ બતાવી ધમકી આપનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો। ભરૂચ શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ગાળો આપી મારામારી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક ઇસમને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદીને ગંદી ગાળો આપી ગાલ પર તમાચા માર્યા હતા અને બાદમાં ચપ્પુ બતાવીને ધમકી આપતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉત્તરાયણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। મહત્વપૂર્ણ માહિતીના આધારે પોલીસે આરોપી મનસુખભાઈ ખીમજીભાઈ માલવિયા રહેઠાણ ભક્તિનંદન સોસાયટી મોટા વરાછા સુરતને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રૂપિયા 1 લાખની ઉઘરાણી મુદ્દે વિવાદ થતા આરોપીએ હુમલો કર્યો હતો અને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ઉત્તરાયણ પોલીસની ઝડપી કામગીરીને સ્થાનિક લોકોએ વખાણી હતી અને શહેરમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશો પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।